હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? આપણા બ્લોગ જોતા એ મજામાં જોઈ તો મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ ફરીથી આપણે બ્લોગ વાડિયાથી સ્ટાર્ટ કર્યો છે. તો આજે મોટબાપુની વાડિયાથી ચાલુ કર્યો છે બ્લોગ, કેમ કે એને હાર્વેસ્ટર આવ્યું છે. તમને કાલે કીધું હતું ને, કાલ શુક્રવારે કાલ શનિવારે આવશે. તો ફાઇનલી આજ શનિવારે હાર્વેસ્ટર આવી ગયું છે. તો જોવો તમે, પહેલાં એનું કાઢે છે. તો અહીંયા આપણે દેવો અને યુવરાજભાઈ જોવો. તો ચલો તમને ના જઈને હું મુલાકાત કરાવું આપણે દેવાભાઈની ને યુવરાજભાઈની. તો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ યુવરાજભાઈ પાસે ને દેવાભાઈ પાસે. તો તમને મુલાકાત કરાવું. ચલો, આ છે આપણે યુવરાજભાઈ, આ છે આપણે દેવાભાઈ. તો એના વાડી આવી ગયું છે આજ હાર્વેસ્ટર. આવી કાક અમારી વાડી છે. જોવો તો આવી ગયા છે આપણે 3 ટ્રેક્ટર. એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા પડ્યું છે. તો હું આવ્યો ને ત્યાં એક લારી તો ભરાય વચ્ચે ગઈ છે, કારણ કે હું ઉઠ્યો તો 8 વાગ્યા આજે. એવું છે, ઉઠવામાં થોડુંક લેટ થઈ જાય છે. તો હવે આપણે ઉઠવામાં કાંક ઇંતજામ કરશું, સવારમાં વહેલા ઉઠતા રહીશું. બીજું હું તો ચલો મળો તમને આગળ, ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ. તમને ઘઉં બતાવો, એક કોઠી માટલા નીકળે આ બતાવે ઘઉં. કાંઈ તમને બતાવું તો એક કોઠીમાં ઘઉં કેટલા નીકળ્યા છે. એક કોઠીમાં ઘઉં એક લારી નીકળ્યા છે. હાઈસ્ટની એક કોઠીમાં એક લારી ઘઉં નીકળ્યા. અરે કોઈ 80 મણ આવતા છે વિશાલભાઈ? 80 મણ આવતા છે કોઠીમાં? હા 80 મણ આવી જાય. 80 70 80 માં આવી જાય. ફૂલ ભરો તો 80 પાક્કા આવી જાય. ચલો તમને આ લારી ભરાય, આ લારીમાં તમને દેખાડીએ આપણે. ત્યાં સુધી ફાઇલિંગ કોઠી ભરાઈ ગઈ છે. હવે ગાડી ઢગલો થા ઢગલો થા. જો સમય શું વિશાલભાઈ પાસે કેટલો ઢગલો છે બાપુ. હલો ભરાઈ ગયો છે, ભરાઈ ગયું છે. હવે બીજું બીજું ટ્રેક્ટર આવ્યું છે. બીજું ટ્રેક્ટરમાં તમને બતાવું. આમાં શરૂ થયું છે ને દેવાભાઈ ઉભા થાય. ના વિશાલ છે ખુદે. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયું છે હાર્વેસ્ટર આપણા પડામાં. આવે તો દેખ શકતો આ બ્લોગ. તો
અત્યાર સુધી હાલ્યું આપણા મોટ બાપુમાં હાલતું હતું, અત્યારે ફાઇનલી આપણામાં આવી ગયું છે. તો જો આ ઘઉં કાઢવાના છે આપણે, પછી આ ઘઉં કાઢવાના છે, બધા આપણે ઘઉં કાઢવાના છે. જોવા તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. તો મળીએ આગળ, ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. ગાઈસ કેમ છો? તમને એમ થયું છે કે બ્લોગ કેમ એન્ડ ન કર્યો, પણ દિલથી સોરી, કારણ કે તમને કીધું તો સવારે આપણે આવ્યું છે હાર્વેસ્ટર, મોડ બાપુમાં હાર્વેસ્ટર આવ્યું હતું, ત્યારે તમને બતાવ્યું હતું કે આપણે આજે હાર્વેસ્ટર આવ્યું છે. તો સોરી, તો તમને બતાવી ના શક્યો, તોય મેં 2-3 ક્લિપ મૂકી છે, તો તમે જોઈ લેજો, કારણ કે આજ સમય નહોતો મળ્યો આપણને બતાવવાનો. તો આપણે બ્લોગ અત્યારે એન્ડ કરવા આવી ગયા છીએ. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને અત્યારે બ્લોગ એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બાય બાય, સબસ્ક્રાઈબર કરતા જજો.